परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रण में लाखों करोड़ों देवोनी हाजरी में भगवान ની વાણી માં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. જેમ આત્મા પૂજગલ પુણ્યનો કરનાર નથી, તેમ પૂજગલ પુણ્યનો લાવનાર નથી. આખી રજકણ લાવે ને બંધાય એમ નથી. ઉગાડ ગાઢ નીચેલું ઉગલ કાઈ સબલો લોગો સુમેઈ બાદરી અપાવી જોગી. ગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પૂજગલ કાયથી આ લોક બાદલ સૂક્ષ્મથી કર્મતુલ્ય અયુક્ત. સૂક્ષ્મપણે પરમેલા ટીકા, સૂક્ષ્મપણે થયેલા તેમ બાદરપણે થયેલા પરમેલા, અતિ સૂક્ષ્મ ને અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરણવાની શક્તિ વાળા, તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સૂક્ષ્મ હોવાથી કર્મપણે પરણવાની શક્તિ વગરના. બહુ સૂક્ષ્મ 1, 2, 4 પરમાણુ હોય એ પણ કર્મ થવાને લાયક નથી, અને સ્થૂળ જે છે એ પણ કર્મ થવાને લાયક નથી એમ કે છે. એવા પૂજલ કાયો વળી અવગાહની વિશેષતાને લીધે પરમાણુઓમાં એ જાતનું વ્યાપનું અવગાહ થવાની ખાસ શક્તિને લઈને પરસ્પર બાધા કર્યા વિના પરમાણુઓના ખંડો એકબીજાને અડચણ કર્યા વિના સ્વયં સર્વત આખો લોક ગાઢ ભરેલો છે. માટે નક્કી થાય છે કે પૂજગલ પિંડોનો લાવનાર આત્મા નથી. એમ કે ક્યાંક આગે હોય ત્યાંથી લાવે એમ નથી. જ્યાં છે પરમાણુ ત્યાં તે પરમાણુ એની પરિણમન થઈને બંધાઈ જાય છે. રાગનું નિમિત્ત છે. જાણું એ પૂજગલ પિંડોનો લાવનાર આત્મા નથી. આગેથી લાવવા એ કોઈ પ્રશ્ન કરતો નથી.
પરમાણુ દૂર હોય લઈ શકે, બાંધવા લાવવાની જ વાત ક્યાં છે, પણ દૂર ના આવે નહીં. એ જ્યાં બાંધે છે ત્યાં જ હોય છે. પરમાણુ જ્યાં બંધાય છે એ જ ઠેકાણે સુખ છે. એ કર્મ પણ પરિણમી જાય છે. રાગ નિમિત્ત એ પણ ખરેખર તો તે પ્રમાણે પરમાણુની કર્મપણે થવાની લાયકાત વાળા જીવો તે સમય પરમી જાય છે. એની ખરેખર તો અહીંયા નિમિત્ત કારકની પણ જ્યાં અપેક્ષા નથી. નિમિત્ત છે એની અપેક્ષા તે સમય તે જ પરમાણુ કર્મ થવાને લાયક 168 કર્મ રૂપે થાય છે. એને શી ખબર પડે કે કર્મ પણ થયું, અહીં રાગ થયો છે માટે મારી કર્મ પણ થયું. એટલા જ પ્રમાણમાં ખબરનું શું કામ છે? એવો જ પરમાણુઓનો એનો સ્વભાવ છે કે તે કાળે જે પ્રકારનો રાગ મંદ તીવ્ર આદિ દ્વેષ મિથ્યા એ પ્રમાણે આ પરમાણુ પોતાથી પોતાના સ્વયં કરતા થઈને એ જાતની પર્યાય પણ કરે છે. આ લોકમાં સર્વથોડે જીવું છે, આખા દુનિયામાં જીવ છે ભરેલા. અને કર્મબંધને યુગ પૂતગલ વર્ગના પણ સર્વ થળે છે, બે સર્વ થળે છે. જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મબંધ થાય. એમ નથી કે આત્મા કોઈ બહારથી જગ્યાએથી એટલે આંશિત કરવું છે. બહારની જગ્યાએથી કર્મયોગ પૂતગલો લાવીને બંધ કરે છે એમ છે. જોગ રહે છે ને કસાયમાં સ્થિતિ રસ પડે નથી આવતું. હવે એનો અર્થ કર્મના પ્રદેશો થવામાં જોગનું નિમિત્ત છે એટલું. અને કસાય છે એ કર્મમાં સ્થિતિ પડવામાં નિમિત્ત છે. બસ સ્થિતિ અને પ્રદેશોનું જોવું એની પોતાની પર્યાયને લઈને છે. જોગને લઈને કે કસાયને લઈને કર્મ આવે છે અને સ્થિતિ રસ પડે છે એમ નથી. સમયની પરમાણુની પર્યાય પણ સ્વતંત્રપણે પરિણમે છે. એને આત્મા લાવે છે ક્યાંયથી એમ નથી. હવે આત્મા પૂજ્ય પિંડોને કર્મપણે કરનારો નથી. 69 કમતનમ પાવોગા ખંધા જીવસ પરિણયી પપ્પા ગચ્છંતી કમ ભાવમ નૈતિ જીવન પરિણમાં દિયા. ખંડો કર્મને યોગ પામી જીવના પરિણામને પામીને એમ કહ્યું કે નહીં, નિમિત્ત પામીને હોય છે એટલું સિદ્ધ કર્યું છે. કર્મત્વ નહીં પામે નહીં જીવ પરિણામ આવે તેમને. રૂપિયામાં કહ્યું હતું ને, રૂપિયામાં સમાન વિસદૃશ જાતિના સમાન અંશવાળા રજગુણોને રૂપી કહ્યા છે. એ તો બંધને યોગ નથી, પણ એ સિવાયના
બંધને યુગ હોય કે બંધને યુગ ન હોય એ બધાને અરૂપી કહ્યા છે. એટલો ત્યાં ફેર. રૂપી છે એ બંધને યુગ નથી અને અરૂપી બંધને યુગ છે એમ નથી. રૂપી છે એ તો બંધને યુગ છે નહીં, પણ અરૂપી છે એ બંધને યુગ ને બંધને યુગ નથી. એવા બે પ્રકાર છે. ફક્ત ફેર પાડ્યો કેટલો કહ્યું ખરે ને, વિદ્રજ જાતિના સમાનુષવાળા પરમાણુ પર રૂપી કહેવાય બસ, અને સદ્રજ જાતિના અને અસમાનુષવાળા પરમાણુ અરૂપી કહેવાય છે. એટલે અરૂપી બંધને યુગ જ છે એમ નથી. રૂપી છે તો બંધને યુગ નથી જ, પણ અરૂપી એટલે છે તો બધા જે છે એ પરમાણુ, પણ એને વિસદૃશની સમાનુષવાળા અને રૂપી જ કર્યા, અને બીજા સમાનુષવાળા કે અસમાનુષા સદ્રશ જાતિના એ બધાને અરૂપી કહેવાય. એટલે અરૂપીની વ્યાખ્યા એ નથી કે જે કર્મબંધને થવાને લાયક છે, પરમાણુ બંધ થવાને લાયક છે તેને અરૂપી કહ્યા એમ નથી. ફક્ત આટલી વાત જણાવી. વિસદૃશ સમાનુષવાળા પરમાણુ કે ખંડો એને રૂપી કહેવામાં આવે છે. સરખા રૂપવાળા છે ને એટલે એ પણ એને કારણે ત્યાં બંધાય છે એમ કે છે. આત્મા જોગને કંપે છે, જેથી જોગથી પરમાણુને ગ્રહે છે એમ કહેવું એ તો કથન નિમિત્તનું છે. એ વખતે પરમાણુઓ પોતાને કારણે પ્રદેશ જેટલા યોગતા હોય એ પ્રમાણે પ્રદેશ પરમી જાય છે. હું કે છે ને કર્મપણે પ્રણવવાની શક્તિવાળા પૂતગલ ખંડો, કર્મપણે થવાની યોગ્યતા વાળા પૂતગલ ખંડો સ્થૂલ ક્ષેત્ર અવગાહી. આટલું અહીં વજન છે. જે ક્ષેત્રે આત્મા છે તે જ ક્ષેત્રે પરમાણુ છે, સ્થૂલ ક્ષેત્ર છે. એ જીવના પરિણામ માત્રનો, જો પરિણામ શબ્દમાં તો પણ હલકો કે નહીં, પરિણામ માત્રનો એ પરિણામ માત્ર બાયમાં એટલું બહિરંગ સાધન છે. તેનો આશ્રય કરીને જો નવા પરમાણુ જે બંધાય છે એ જીવના પરિણામનું બહિરંગ કારણનો આશ્રય કરીને, કર્મને ખબર છે કે આનો આશ્રય કરવું, ફક્ત કર્મની થવાને લાયક વાળા પરમાણુ એને આનું યોગને કર્મ રાગ નિમિત્ત છે, એથી આશ્રય પામીને એટલું કહેવામાં આવે છે. જીવ પરમાવનાર વિના પણ વજન આય છે. જ્યાં જીવ છે ત્યાં કર્મના પરમાણુ થવાને લાયક કે અલાયક બધા ભરેલા ઠસ. તે ઠેકાણે જીવના પરિણામનો નિમિત્ત માત્રનો આશ્રય કરીને જીવ પરિણામનાર વિના, જીવ એને પરમાવતો નથી. કર્મપણાના પરિણામપણે પ્રણનારને જીવ પરણમાવતો નથી. સ્વયમેવ કર્મ ભાવે પરણમે છે. એની યોગ્યતાથી તે કર્મ ભાવે થાય છે. કે પૂતગલ પિંડોને કર્મપણે કરનારો આત્મા નથી. આથી નક્કી થાય છે કે પૂતગલ પિંડોને કર્મપણે કરનારો આત્મા નથી. જીવના રાગ અને કંપનનું નિમિત્તપણું એટલું આશ્રય.
પણ એથી કર્મપણે પરમાવે છે એ જોગ ને રાગ એમ નથી. એ સમયે કર્મ થવાને લાયક એ પરમાણુ જીવના પરિણામ વિના પોતાથી સ્વયં પરમી જાય. હા હા, આવું સ્વતંત્ર પણ છે. ત્યારે કોઈ એમ કહેતો નથી છઠ્ઠી સાલ રાગ ન કરે તો કર્મપણે પરણમે. એ તો એને યોગ્યતાથી પરણમે છે. નથી પરણવું તો એની નહીં પરણવાની લાયકાતી નથી પરણવું. એ પ્રશ્ન છે છઠ્ઠી સાલમાં રાજકોટ. એમ કે રાગ ન હોય, રાગ કરતા ન રાગનો જીવ તો કર્મપણે પરણમે, પણ ન પરણમે તો એની યોગ્યતાથી નહીં પરણમે. રાગ નથી માટે કર્મપણે નહીં પરિણમ્યા એમ નથી. રાગ છે માટે અહીં કર્મપણે પરિણમ્યા એમ નથી. હું વાંધા આખા નિમિત્તથી થાય એમ સિદ્ધ કરવું છે ને જેને થાય હું તો નિમિત્ત જ કહેવાય નહીં. પરદ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કંઈ કરે છે એમ નથી. તેથી નક્કી થાય છે પુણ્ય પિંડોને કર્મપણે કરનારો આત્મા નથી. રજગણોની અવસ્થા તે કાળે તે સમયે તેના ઉત્પત્તિના કાળમાં તે પર્યાય કર્મપણે થાય, એમાં આત્મા એને કરતો નથી. સમાન ક્ષેત્રે રહેલા મૂળાઈ વદન છે ને, તુલ ક્ષેત્ર ઉગાય જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને આ એક પ્રશ્ન આવ્યો હતો ને 80-81 ને સમયસર આવ્યો હતો. અહીં પોતે કહે જો ને આ નિમિત્ત માત્ર નિમિત્ત કરીને પામે સાર પરોત્તમ સાર 80-81 ને સમયસર નિમિત્ત પામી આવે છે ને ત્યાં નિમિત્ત પામીને અર્થ શું? એ સમયથી રજકણો પોતાની પર્યાયને યોગ્યતાથી પરણમે છે. આ નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત એટલે જોડી ચીજ બીજી છે એટલું, પણ એ નિમિત્ત છે માં ક્યાંય પરિણમા છે એમ નથી. છે ને 80-81 પ્રશ્ન આવ્યો હતો તે એ બાજુથી પરિણામ હેતુ છે ને સમત્તમ પુગળા પરિણમનથી હેતુ છે જો હોય એમ કે પુગલ કર્મ નિમિત્તમ પુગલ કર્મના નિમિત્તથી તય જીવો પરિણમય 80 નવી કુમય કમગુણી જીવો કમતહેવ જીવગુણી અનોનું નિમિત્તે અણગુ પરિણામ જામ દોનું એન કારણે કરતા આદા શયણ ભાવેણ ભૂગલ કર્મ કયાણ નદું કરતા સ્વભાવાણ ભૂગલના પરિણામનો આત્મા કરતા નથી. એમ જીવના વિકારનો કર્મ કરતા નથી. મોટા વાંધા સંપ્રદાયમાં એ ચીજ નહોતી નહીં. ભૂલ ભૂલાવણીમાં પરિણામ હેતુ પામીને આવ્યું ને અહીં કે જુઓ એ તો એક ચીજ છે એટલી બસ. પણ કર્મપણે થવાને લાયક વાળા પરમાણુ તો પોતાની યોગ્યતાથી તે પરિણામ છે. નિમિત્ત આવું છે માટે પરિણામ છે એમ નથી. અને એના જે પરિણામ જેટલા દયાના દાનના ભક્તિના જેટલા પ્રમાણમાં એટલા જ પ્રમાણમાં પરમાણુઓ પોતાને કારણે પરિણમે
એને આની અપેક્ષા નથી. એટલા જ પ્રમાણો પરમે. દયાના સમાન ભાવ હોય તો 40 મૌનીના સાતાવિધિના અમુકપણે પરમે, વિશેષ હોય તો સાતાવિધિ અમુક પણ એ આ નિમિત્ત વિશેષ છે માટે વિશેષપણે પરમે છે, એમ નથી. કોને એવી સ્વતંત્રતાની પડી છે? એને મારાથી એમાં થાય, એનાથી મારામાં થાય, જાઓ. સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામોને નિમિત્ત માત્ર કરીને, નિમિત્ત માત્ર એટલી અવગણ છે. કારણો વર્ગના સ્વયં પોતાની અંતરંગ શક્તિથી જ્ઞાનાવરણાદિક અનુભવ પ્રમી જાય. હા હા, જ્ઞાનની અસાધના કરી, જ્ઞાનનો વિરોધ કર્યો, અંતરાય પાડી, એવા ભાવ જીવના તો જીવમાં રહ્યા. પણ એ જીવનું નિમિત્ત પણ એટલું કે ત્યાં છે, અને તે વખતે તેટલા જ પ્રમાણમાં જેટલો એનો વિકારી વિભારી ભાવ હતો ઊંધો, એના પ્રમાણે કર્મનું કર્મ થાય. એ કર્મ એ વિકાર ભાવ પરમાવે છે, એમ નથી. આ મોટો અત્યારે આ ઉપાદાન નિમિત્તનો વાંધો છે ને. હે, કાઢી નાખેલો જ છે, કાઢવું છે ક્યાં આવે? તે કહ્યું છું નહીં, બનાવો ઉપાદાન નિમિત્તનો હું કઈ કહી નિર્ણય નથી હજી. પછી કંઈક બીજું પાછા પછી તમે ઉપાદાન નિમિત્તનો વિચારાધીન છે, એમ કઈ કરો, કંઈક સમજો. વિચાર કોકે કંઈ કહ્યું તમે? હા, વિચાર એમ કરો. મેં એકદમ નક્કી થઈ ગયેલું છે. 13 સાલ 18 વર્ષ ત્યાં એ શું થાય? સ્વતંત્ર દ્રવ્યની પર્યાય તે કાળે તે થવાની તે પ્રકારે એ પોતાથી પ્રણમે છે. હા, અહીં જીવે મિથ્યા સેવું માટે દર્શનોના પરમાણુ પણ પરનું પણ કર્મ નહીં, એમ નથી. અને એણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું માટે દર્શનોના પરમાણુને અકર્મપણે પરણવું પડે છે, એમ નથી. જેઠાભાઈ, આ મોટો કર્મનો વાંધો હતો ને, બે સ્વતંત્ર જીવ તેમને કર્મપણે પરમાવતો નથી. હવે આત્માને કર્મપણે પરિણિત પૂર્વ દ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી કરે છે. કર્મપણે પરણેલું જે પૂર્વ દ્રવ્ય તે સ્વરૂપ શરીરનું કરતા આત્મા નથી. તે કમત ગતા પૂગલ કાયા પુણોવી જીવસ સંજાય તે દેહાંતરમ શંકરનો પપ્પા. કર્મત્વ પરિણિત પૂદગલોના સંગ તે ફરી ફરી શરીરો બને છે જીવને સંક્રાંતિ પામી દેહની. જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને ટીકા. જે આ પૂદગલ ખંડો એટલે પૂદગલ કાયો સ્વયંમેવ કર્મપણે પરણમે છે, તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવર્તા દેહાંતર દેહનું ફરવું એક પછી એક ભવાંતર રૂપે ફેરફારનો આશ્રય કરીને તે પૂદગલ કાયો સ્વયંમેવ શરીરો પણ થાય છે. એટલે કે નવા શરીરને તે પૂદગલ કાયો નિમિત્ત રૂપે થાય છે. પૂદગલ કાયો સ્વયંમેવ શરીર પણ થાય છે. એમ કે પૂર્વના કર્મના પરમાણુ જે છે એ નવા શરીર પણ થાય છે. એનો અર્થ નવા શરીર પણ આમાં એ નિમિત્ત છે. શબ્દ એવો છે સંક્રાંતિ પામી દેહની.
એ ત્રિપુદ સ્વયં શરીરોપણે થવામાં નિમિત્ત થાય છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરમેલા પુદ્ગલ દ્રવ્યાત્મક શરીરનું કરતા આત્મા નથી. એ કર્મનું નિમિત્ત અને શરીરપણે નવું થવું એ શરીરના પર્યાયનો કરતા આત્મા નથી. આ શરીરની રચના થાય છે ને અંદર, એ આત્મા એનો કરતા નથી એમ કે છે. પહેલે સમય ગ્રહે ઇન્દ્રિય પણ પરિણમે છે ને, આહાર શરીર ઇન્દ્રિય, આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા મન એ પણ પર્યાપ્તપણે કરે છે ને, કે છે ને. ગ્રહે ક્યાં તો એવું કાઢે કોણ ને ગ્રહે કોણ. જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને ભાવાર્થ જે પૂદગલો સ્વયં કર્મરૂપે પરિણમે છે તે પૂદગલો જ અનુભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે. ખુલાસો છે વાત માટે એવું છે કે જે કર્મપણે પરિણમેલા છે એ શરીરપણે થાય છે. એનો અર્થ નવા શરીરપણે થવામાં એ કર્મના પૂદગલો નિમિત્ત છે બસ. અને નો કર્મ પૂદગલો સ્વયં શરીર પરિણમે છે. તે પૂદગલો અનુભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય અને શરીર નો કર્મરૂપ શરીરમાં પરિણમે છે. માટે શરીરનો કરતા આત્મા નથી. આ શરીર મળવામાં આત્મા એનો કરતા નથી. એ રજગણો જ એ કાળે શરીરપણે પરિણમાને લાયક વાળા પરિણમી ગયા છે. આહાર ને ગ્રહે આવે છે ને, આહાર શરીર ઇન્દ્રિય નહીં, શરીર ઇન્દ્રિયની રચના થાય, અંદર અશાંત બંધાય, મન બંધાય, પણ એ તો એને કારણે પરમાણુનો એ રચકણની પર્યાયની યોગતાથી થાય છે. એમાં એક પેટમાં માતાનો જીવ કે જીવનો જીવ બાળકનો એનો કરતા નથી. આ શરીરની ભાષામાં આવે છે ને સપ્ર્યાપ્તિ. સપ્ર્યાપ્તિ બાંધે એમ આવે શાસ્ત્રમાં. જ્યાં ખુલાસો કરે એની મેળવાઈ બંધાય છે. આત્મા એને બાંધે એવું એનો કરતા છે જ નહીં. હવે આત્માને શરીરપણાનો ભાવ નક્કી કરે છે. પુરાલિયો દેહો દેહો યોયો તેજયો આહાર્ય કમયો પુગલનો પગા સરી છે. જે દેહ ઉદારીક ને વિકૃત તેજસ દેહ છે, કાર્મણ આહારક દેહ જે સર્વપુદ રૂપ છે. એ સાધારણ વાત છે. ઉદારીક વિકૃત આહારક ને તેજન કાર્મ શરીરો બધા પુદ્ગલાત્મક દ્રવ્ય છે. મુનિજી આહારક શરીરને બાંધે છે કે છે કે ના, આહારિક શરીર બનાવે ને આવે છે કે નહીં, પૂતું બનાવે ને ભગવાન પાસે જાય ને ત્યાં સમાધાન થઈ જાય. કે છે એ આહારક શરીરના રજકણો એને કારણે ત્યાં બંધાણા છે. આત્મા એ બાંધ્યા નથી, આત્મા શરીર બન્યા નથી. એ પૂતળું આત્મા એ કર્યું નથી. એમ કર્મ બંધાય છે. એમ ઉદારીક વિકરી તેજસ એ શરીરો બધા ઉદ્ગળ દ્રવ્ય સ્વરૂપ છે. એથી નક્કી થાય છે કે આત્મા શરીર નથી. આત્મા એ શરીર છે જ નહીં. સંસ્કૃતમાં છે મમ અશરીર ચૈતન ચમત્કાર પરિણિતત્વેન સર્વદા અચેતન શરીર તો વિરોધવાત્મા. સંસ્કૃતમાં છે
મમ અશરીરી ચૈતન ચમત્કાર, હું તો અશરીરી ચૈતન ચમત્કાર પરિણિત વાળો છું. હા, એ પરિણિત મેં ન એકલો ચૈતન ચમત્કાર એમ નહીં. હા, હું અશરીર એવું ચૈતન ચમત્કાર પરિણિત્વ એનો ચૈતનના ચમત્કારે, જ્ઞાનના ચમત્કારે, જાણવાના ચમત્કારે પરિણમવા વાળો. ચમત્કાર કેમ? જેવો ત્યાં રાગ ને કર્મ બંધા એવું આ જ્ઞાન પૂરતાથી કરે છે, એવો ચૈતનનો ચમત્કાર છે. રાગ થયો માટે અહીં જાણ્યું એમ નહીં, જાણવાના સ્વભાવનો ચમત્કાર જ પોતાનો સ્વપર પ્રકાશથી જાણે છે. એવા પરિણતિ વાળો હું આત્મા છું એમ કે છે. હા, વિશેષ यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.